બાંગ્લાદેશમાં વસતા હિન્દુ જૈન બુદ્ધ શીખ જૈનો લઘુમતીઓને તેમજ તેમના ધાર્મિક સ્થાનોને ત્યાં કટ્ટરપંથીઓએ કરેલ નુકસાનના વિરોધમાં સાંતલપુરમાં સનાતન સમાજની આગેવાનીમાં સાંતલપુરના વેપારીઓએ બજાર બંધ રાખી ગૌપૂજા કરી સભા બાદ રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી। પાટણ જિલ્લાના સાંતલપુર પંથકના સનાતન સમાજ દ્વારા હિન્દુઓ દ્વારા રામના નામના નારા સાથે રેલીનું આયોજન કરાયું હતું। સામાજિક સંસ્થા અને વેપારીઓએ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલો અત્યાચારના વિરોધમાં સાંતલપુર બજાર સજ્જડ બંધ પાડી વિરોધ નોંધાવ્યો હતો અને બાંગ્લાદેશના હિન્દુ ભાઈઓને સમર્થન આપ્યું હતું। ત્યારબાદ સાંતલપુર હિન્દુ સામાજિક સંસ્થાઓએ જય શ્રી રામના નારા લગાવી બાંગ્લાદેશમાં હિન્દુ પર થયેલ અત્યાચાર મામલે સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપ્યું। બાંગ્લાદેશમાં વસતા હિન્દુ જૈન બુદ્ધ શીખ જૈનો લઘુમતીઓને તેમજ તેમના ધાર્મિક સ્થાનોને ત્યાં કટ્ટરપંથીઓએ કરેલ નુકસાનના વિરોધમાં સાંતલપુરમાં સનાતન સમાજની આગેવાનીમાં સાંતલપુરના વેપારીઓએ બજાર બંધ રાખી ગૌપૂજા કરી સભા બાદ રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી। પાટણ જિલ્લાના સાંતલપુર પંથકના સનાતન સમાજ દ્વારા હિન્દુઓ દ્વારા રામના નામના નારા સાથે રેલીનું આયોજન કરાયું હતું। સામાજિક સંસ્થા અને વેપારીઓએ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલો અત્યાચારના વિરોધમાં સાંતલપુર બજાર સજ્જડ બંધ પાડી વિરોધ નોંધાવ્યો હતો અને બાંગ્લાદેશના હિન્દુ ભાઈઓને સમર્થન આપ્યું હતું। ત્યારબાદ સાંતલપુર હિન્દુ સામાજિક સંસ્થાઓએ જય શ્રી રામના નારા લગાવી બાંગ્લાદેશમાં હિન્દુ પર થયેલ અત્યાચાર મામલે સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપ્યું તો ગૌપૂજા કરી સભા યોજી સાંતલપુર હિન્દુઓના અત્યાચાર મામલે સજ્જડ બંધ રહ્યું હતું। બાંગ્લાદેશમાં વસતા હિન્દુ જૈન બુદ્ધ શીખ જૈનો લઘુમતીઓને તેમજ તેમના ધાર્મિક સ્થાનોને ત્યાં કટ્ટરપંથીઓએ કરેલ નુકસાનના વિરોધમાં સાંતલપુરમાં સનાતન સમાજની આગેવાનીમાં સાંતલપુરના વેપારીઓએ બજાર બંધ રાખી ગૌપૂજા કરી સભા બાદ રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી। પાટણ જિલ્લાના સાંતલપુર પંથકના સનાતન સમાજ દ્વારા હિન્દુઓ દ્વારા રામના નામના નારા સાથે રેલીનું આયોજન કરાયું હતું। સામાજિક સંસ્થા અને વેપારીઓએ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલો અત્યાચારના વિરોધમાં સાંતલપુર બજાર સજ્જડ બંધ પાડી વિરોધ નોંધાવ્યો હતો અને બાંગ્લાદેશના હિન્દુ ભાઈઓને સમર્થન આપ્યું હતું। ત્યારબાદ સાંતલપુર હિન્દુ સામાજિક સંસ્થાઓએ જય શ્રી રામના નારા લગાવી બાંગ્લાદેશમાં હિન્દુ પર થયેલ અત્યાચાર મામલે સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપ્યું। બાંગ્લાદેશમાં સતત 5-6 દિવસે આજે હિન્દુઓ ઉપર અત્યાચાર થઈ રહ્યા છે। બેન દીકરીઓની કોઈ સલામતી નથી કે આપણો હિન્દુ સમુદાય વિધર્મીઓ એમની માથે અત્યાચાર ગુજારી રહ્યા છે। ત્યાંની સરકાર કોઈ નિર્ણય નથી લઈ રહી। ત્યાં કને જે સરકાર આવી છે અત્યારે કટ્ટરવાદી સરકાર છે, તો આપણે હિન્દુઓ માટે અત્યાચાર થઈ રહ્યો છે એના માટે આપણે મૌન રેલી કાઢી અને પોલીસ સ્ટેશનમાં આપણે આવેદન આપવાનું છે। તો સર્વ ભાઈઓ વધુ પડતા એકબીજા ફોન કરી અને જોડાય તેવી સૌને અપેક્ષા। જય શ્રી રામ। એના માટે આપણે અત્યારે 5 જણાનું પ્રતિનિધિ મંડળ જઈ અને મામલતદારને આવેદનપત્ર આપી આપ્યું। તો 5 જણા